સુરતમાંથી ચોરાયેલા મોબાઈલ સાઉથ આફ્રિકા વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. તમારો ફોન ચોરાઈ જાય ને પછી આ લોકો વિદેશમાં મોકલી આપે છે અને એ ચોરાયેલો ફોન પછી સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડ વગેરે ગુનાઓમાં વપરાતો હોય છે. તો બધા મિત્રો પોતાના ફોનનું ખાસ ધ્યાન રાખજો અને કદાચ ફોન ચોરી થઈ જાય ને તો સૌથી પહેલાં તમારે FIR કરાવવી ફરજિયાત છે. જો તમારો ફોન ભલે ગમે તેટલો જૂનો હોય પણ જો તમે પોલીસ ફરિયાદ નહીં કરો તો બની શકે થોડા દિવસ પછી કોઈ ગુના કાર્યમાં વપરાય અને તરત જ તમારું નામ આવી શકે છે. અગાઉના સિમ કાર્ડ જે એમાં યુઝ થયા હોય એના આધારે પોલીસ તમારા સુધી પણ પહોંચી શકે છે. માટે બધા મિત્રો ખાસ કોઈનો પણ ફોન ચોરી થઈ જાય ને, ગમે તેટલો જૂનો હોય, ભલે કદાચ 500 થી 1000 રૂપિયાનો હોય, પણ જરૂરથી પોલીસ ફરિયાદ કરજો, જેથી કરીને કોઈ પણ ફ્રોડનો શિકાર બને ને તો તમને પણ વાંધો આવે નહીં. તો આ વિડીયો ખાસ શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ આ વિડીયો ઉપયોગી થાય.